नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय और ओम शांति विद्यालयना डिजिटल वर्ग में आपनु स्वागत है। धोरण 8 भाग 4 मारी नोटबुक, जेमा विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 7 आबोहवाकीय फेरफार जे आज मारी नोटबुक में आपणे पूरवानो छे। तो शुरुआत करिए। प्रश्न नंबर 1, वातावरण कोने कहे छे? जवाब, पृथ्वीनी चारे बाजू वींटळाईने आवेला हवाना आवरणने वातावरण कहे छे। प्रश्न नंबर 2, वातावरण शानाथी दूषित थई रह्युं छे? जवाब, वातावरण मानव प्रवृत्तिओने कारणे दूषित थई रह्युं छे। प्रश्न नंबर 3, आबोहवामां फेरफार एटले शुं? जवाब, वैश्विक तापमान વધવાથી तापमान, पवननी दिशा अने भेज वगैरेमां जे फेरफार थाय छे तेने आबोहवामां फेरफार कहेवामां आवे छे के आबोहवामां फेरफार कहे छे। प्रश्न नंबर 4, नीचे पैकी सौथी वधारे गरमी कया देशमां पड़े छे? ऑप्शन ए नॉर्वे, बी साउदी अरेबिया, सी ईरान, डी फिलिपाइन्स। तो जवाब आवशे बी साउदी अरेबिया। प्रश्न नंबर 5, नीचेना पैकी सौथी वधारे ठंडी कया देशमां पड़े छे? ए नॉर्वे, बी साउदी अरेबिया, सी ईरान, डी फिलिपाइन्स। तो जवाब आवशे ए नॉर्वे। प्रश्न नंबर 6, नीचेना पैकी सौथी वधारे वरसाद कया देशमां पड़े छे? ए नॉर्वे, बी साउदी अरेबिया, सी ईरान, डी फिलिपाइन्स। तो जवाब आवशे डी फिलिपाइन्स। प्रश्न नंबर 7, हवामान एटले शुं? जवाब, कोई प्रदेशना तापमान, भेज अने वरसादनी टूंका गाळानी स्थिति एटले हवामान। प्रश्न नंबर 8, आबोहवा एटले शुं? जवाब, 35 वर्ष के तेथी વધુ સમય દરમિયાન 35 વર્ષ કે તેથી વધુ સમય દરમિયાન અનુભવાયેલી ઋતુગત પરિસ્થિતિને આબોહવા કહે છે। प्रश्न नंबर 10, ठंडा प्रदेशवाळा देशों घरना बारी बारણા खाली जग्याना राखवामां आवे छे। तो जवाब आवशे काच। प्रश्न नंबर 12, ग्लोबल वॉर्मिंग वैश्विक तापवृद्धि एटले शुं? तो जवाब, ग्लोबल वॉर्मिंग एटले पृथ्वीना वातावरणने गरम करनारी ग्रीन हाउस इफेक्ट। प्रश्न नंबर 13, खाली जग्या वायुना वधाराने लीधे पृथ्वीनुं वातावरण झड़पथी गरम थई रह्युं छे। तो जवाब आवशे कार्बन डाइऑक्साइड। प्रश्न नंबर 14, ग्रीन हाउस इफेक्ट में कयो वायु सक्रिय भाग भजवे छे? ऑप्शन हाइड्रोजन, बी ऑक्सीजन, सी नाइट्रोजन,
ડી કાર્બન ડાયોક્સાઇડ? તો જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 15. ગ્રીન હાઉસ વાયુ તરીકે કયા વાયુઓ જાણીતા છે? જવાબ ગ્રીન હાઉસ વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બન વાયુઓ જાણીતા છે. પ્રશ્ન નંબર 16. આબોહવા પરિવર્તનનો પ્રશ્ન શાથી ઉદ્ભવ્યો છે? જવાબ ગ્રીન હાઉસ વાયુઓના પ્રમાણમાં વધારો થવાને કારણે આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આગળ પ્રશ્ન નંબર 17. છેલ્લા 100 વર્ષમાં ખાલી જગ્યા તાપમાનની વૃદ્ધિ પૃથ્વી પર જણાય છે? ઓપ્શન એ 0.6 અંશ સેલ્સિયસ, બી 0.5 અંશ સેલ્સિયસ, સી 0.4 અંશ સેલ્સિયસ, ડી 0.3 અંશ સેલ્સિયસ. તો જવાબ આવશે એ 0.6 અંશ સેલ્સિયસ. પ્રશ્ન નંબર 18. વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? ઓપ્શન એ 4.5, બી 20.6, સી 1.2 કે ડી 8.5. તો જવાબ આવશે એ 4.5. પ્રશ્ન નંબર 19. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જે આજે ખાલી જગ્યા થયો છે? ઓપ્શન એ 300 ppm, 350 ppm, બી 360 ppm, સી 340 ppm કે ડી 380 ppm. તો જવાબ આવશે એ 350 ppm. પ્રશ્ન નંબર 20. ppm એટલે શું? જવાબ ppm એટલે પાર્ટ પર મિલિયન કૌંસ કરીને 10 લાખનો એક ભાગ કૌંસ પૂરો 10 લાખનો એક ભાગ. પ્રશ્ન નંબર 21. 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતું થર્મલ પાવર મથક વાર્ષિક 17 કરોડ ટન ગ્રીનહાઉસ વાયુ ઉત્પન્ન કરે છે? સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 22. વિશ્વ હવામાન સંસ્થા કઈ છે? જવાબ વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન કૌંસ કરીને WMO. વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન કૌંસ કરીને WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે. વિશ્વ હવામાન સંસ્થા છે. પ્રશ્ન નંબર 23. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો જવાબ આવશે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી 14 કરોડ ટન, વચ્ચે કરોડ એક લખવાનું રહી ગયું છે મિત્રો, 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. પ્રશ્ન નંબર 24. વાતાવરણમાં મિથેન વાયુમાં ધરખમ વધારોના મુખ્ય કારણો કયા છે? જવાબ પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા. અલ્પવિરામ ડાંગરની ખેતી. અલ્પવિરામ સેન્દ્રિય કચરો સડવો.
વગેરેના કારણે વાતાવરણમાં મિથેન વાયુમાં ધરખમ વધારો થાય છે. પ્રશ્ન નંબર 25. એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી ખાલી કેજી વાયુનું સેવન કરે છે. ઓપ્શન એ 16, બી 17, સી 14, ડી 7. તો જવાબ આવશે એ 16. પ્રશ્ન નંબર 26. ડાંગરની ખેતી દ્વારા ખાલી ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. એ 14 કરોડ, બી 15 કરોડ, સી 7 કરોડ, ડી 1 કરોડ. તો જવાબ આવશે બી 15 કરોડ. ઓપ્શન પ્રશ્ન નંબર 27. સેન્દ્રિય કચરો સળવાથી ખાલી ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ઓપ્શન એ 14 કરોડ, બી 15 કરોડ, સી 7 કરોડ, ડી 1 કરોડ. તો જવાબ આવશે સી 7 કરોડ. પ્રશ્ન નંબર 28. એરોસેલ કોને કહે છે? જવાબ 1 માઇક્રોનથી 10 માઇક્રોન 1 માઇક્રોનથી 10 માઇક્રોન કદ ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. પ્રશ્ન નંબર 29. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધીને હાલ ખાલી ppm થયું છે. તો જવાબ છે 319. પ્રશ્ન નંબર 30. સીએફસીનું ઉત્સર્જન ખાલી ઉપકરણથી વધુ થાય છે. તો જવાબ છે ફ્રીજ અલ્પવિરામ કરી એસી. પ્રશ્ન નંબર 31. કઈ કઈ વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધે છે? જવાબ ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, એરોસેલ સ્પ્રે વગેરેના ઉપયોગથી વાતાવરણમાં સીએફસીનું પ્રમાણ વધે છે. પ્રશ્ન નંબર 32. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 23 જાન્યુઆરી, બી 16 સપ્ટેમ્બર, સી 18 જાન્યુઆરી, ડી 18 સપ્ટેમ્બર. તો જવાબ આવશે બી 16 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 33. ગ્લોબલ વોર્મિંગથી વનસ્પતિમાં શા ફેરફાર થાય છે? જવાબ ગ્લોબલ વોર્મિંગથી વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. પ્રશ્ન નંબર 34. પક્ષીઓની કઈ જાતિ ગ્લોબલ વોર્મિંગને લીધે લુપ્ત થઈ ગઈ છે? જવાબ ચકલી અને ગીધ જેવા પક્ષીઓ ગ્લોબલ વોર્મિંગને કારણે ને લીધે લુપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 35. ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની કેટલી હિમનદીઓ પીગળી ગઈ છે? જવાબ ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. પ્રશ્ન નંબર 36. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 38. ગ્લોબલ વોર્મિંગથી કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? જવાબ કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ
વગેરે રોગોનું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગથી વધી રહ્યું છે. પ્રશ્ન નંબર 39. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં કેટલા લોકોએ સ્થળાંતર કરવું પડશે? ઓપ્શન એ 25 લાખ, બી 30 લાખ, સી 55 લાખ, ડી 5.5 લાખ. તો જવાબ આવશે સી 55 લાખ. પ્રશ્ન નંબર 40. ગ્લોબલ વોર્મિંગને લીધે મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 42. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા કયા છે? જવાબ સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઓટ ઉર્જા વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. પ્રશ્ન નંબર 43. કયા વાયુનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતનો ઉપયોગ ઘટાડવો જોઈએ? જવાબ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. પ્રશ્ન નંબર 44. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 45. તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલિયા ઉપયોગ જરૂરી બન્યો છે. તો એમાં જવાબ આવશે વિવેકપૂર્વક. એમાં જવાબ રહી ગયો લખવાનો, પણ જવાબ આવશે વિવેકપૂર્વક. પ્રશ્ન નંબર 47. પર્યાવરણ બચાવવા માટે વિશ્વની સૌપ્રથમ બેઠક ક્યારે અને ક્યાં મળી? જવાબ પર્યાવરણ બચાવવા માટે વિશ્વની સૌપ્રથમ બેઠક ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે મળી. પ્રશ્ન નંબર 48. પ્રથમ પૃથ્વી સંમેલન ક્યાં મળ્યું હતું? ઓપ્શન એ સ્ટોકહોમ, બી રિયો ડી જાનેરા, સી કોપનહેગ, ડી દિલ્હી. તો જવાબ આવશે બી રિયો ડી જાનેરો. પ્રશ્ન નંબર 49. ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? એ જાપાનના ટોક્યોમાં, બી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, સી ડેનમાર્કના પાટનગર કોપનહેગમાં, કે ડી ઇટાલીના પાટનગર રોમમાં. તો જવાબ આવશે સી ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. પ્રશ્ન નંબર 51. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ ખાલિયા ટન કાર્બન છોડે છે? જવાબ આવશે 1.2. પ્રશ્ન નંબર 6. યુએસએનો નાગરિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? એમ 1.2 મેટ્રિક ટન, બી 4.5 મેટ્રિક ટન, સી 20.6 મેટ્રિક ટન, કે ડી 206 મેટ્રિક ટન. તો જવાબ આવશે સી 20.6 મેટ્રિક ટન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ નંબર 7 આબોહવાકીય ફેરફાર જે મારી નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે પૂરી નાખવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.